બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો છે અને તેમાં એસઆઈટીને તપાસ સોંપવામાં આવી છે, પરંતુ એસઆઈટી દ્વારા હજી સુધી તપાસ કઈ બાજુ જઈ રહી છે તેને લઈને કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો અને તેને જ લઈને હવે કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચો છે તેમણે ચેતવણી આપી છે અને કહ્યું છે કે મુખ્ય આરોપી સામે કાર્યવાહી નહીં થાય તો હવે સામૂહિક રાજીનામા આપી દેવામાં આવશે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। બગદાણામાં કોળી સમાજના યુવકને મારવાનો કેસ જે સામે આવ્યો ત્યારબાદ કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો છે તે ગાંધીનગર પહોંચે છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરે છે અને મુખ્યમંત્રીને રજૂઆત થાય છે ત્યારબાદ થોડા જ કલાકોમાં એસઆઈટીની રચના કરવામાં આવે છે। ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારના અધ્યક્ષસ્થાને આ એસઆઈટી છે તે રચવામાં આવે છે અને એસઆઈટી હવે બગદાણા કેસમાં તપાસ કરી રહી છે। તેવામાં બગદાણા કેસમાં એસઆઈટીને તપાસ સોંપ્યાના અનેક દિવસો વીતી ગયા છે, પરંતુ એસઆઈટીની તપાસ છે તે કઈ દિશામાં થઈ રહી છે તેને લઈને હજી સુધી કોઈ પણ ખુલાસો છે તે મીડિયા સમક્ષ નથી કરવામાં આવ્યો। તો તાજેતરમાં જ બે શકમંદોને પણ એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના સૂત્રો તરફથી સમાચાર મળ્યા હતા, પરંતુ તેને લઈને પણ હજી સુધી એસઆઈટી દ્વારા કોની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને કોઈ પણ ખુલાસો નથી કર્યો। કોળી સમાજ દ્વારા હજી પણ એ જ માંગ કરવામાં આવી રહી છે કે મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ઓડિયો અને વિડીયો છે તે પણ વાયરલ થયા હતા અને ગુજરાતભરના કોળી સમાજના લોકો પાસે આ ઓડિયો અને વિડીયો છે, તો પોલીસ પાસે કેમ આ ઓડિયો અને વિડીયો નથી તેને લઈને પણ કોળી સમાજ છે તે સવાલ ઉઠાવી રહ્યો છે। હવે ગામે ગામ કોળી સમાજની બેઠકો થઈ રહી છે અને તેની અંદર કેટલાક નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે। ગઈકાલે પાલીતાણામાં સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્યોની એક મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા। પહેલાં તો આ મીટિંગને લઈને શું કહી રહ્યા છે સરપંચ તેમને સાંભળીએ। મારું નામ જગદીશભાઈ પ્રવીણભાઈ રાઠોડ, પ્રમુખ સરપંચ પરિષદ પાલીતાણા તાલુકા। આજે પાલીતાણા તાલુકાના તમામ ગામના કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એક પાલીતાણા તાલુકા કોળી સમાજની આજે મિટિંગ યોજી અને બગદાણા ખાતે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેમાં નવનીતભાઈ ખુદ જે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવા કહી રહ્યા છે તે આજ સુધી ફરિયાદમાં દાખલ થયું નથી। અમારા સમાજના તમામ પ્રતિનિધિઓ એ મુખ્યમંત્રીને રજૂઆત કરી તો ફક્ત એસઆઈટીની રચના કરી છે અને એમને પણ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, એમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે અને 3 દિવસના રિમાન્ડ પછી આજ સુધી સોશિયલ મીડિયા મારફતે કે કોઈ પણ જગ્યાએ અમને તેની શું તપાસ કરી છે તેની હજી પણ કોઈ વાત બહાર એમને કરી નથી। તો અમારી માંગણી છે કે આવા સમાજના સરપંચ પ્રતિનિધિને સમાજના આગેવાન ઉપર હુમલો થયો અને તેઓ જાહેરની અંદર આજે સમાજના દરેક લોકોના મોબાઈલની અંદર ઓડિયો વિડીયો બધા પ્રૂફ હોવા છતાં પણ મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ નથી થતું। તો મારી આ ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે અને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેઓ પણ તપાસ કરશે, પણ પોલીસ તંત્ર જે તપાસ કરી રહ્યું છે, જે અધિકારીઓ પાસે તપાસ છે, તેણે આજ સુધી હજી પણ અમારા સમાજને કંઈક અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે। તો અમારી એક વિનંતી છે કે આ મેટરની અંદર અમારા નવનીતભાઈને ન્યાય મળે અને જો આ નવનીતભાઈને ન્યાય ન મળે તો એ કક્ષામાં તો સામાન્ય માણસને ન્યાય ક્યાંથી મળશે? એના માટે સમાજના સૌ પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ આજે ભેગા થઈ અને અમે નિર્ણય કર્યો છે કે આવનારા સમયની અંદર અમારા સમાજના સિનિયર આગેવાનો જે તારીખ નક્કી કરશે અને જે સમય આપશે તેમાં તાલુકા પંચાયતના અને સરપંચશ્રીઓ તમામ હોદ્દા ઉપરથી અને સરપંચના હોદ્દા ઉપરથી પણ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું। તો અમારી ખાસ નમ્ર વિનંતી છે, આપના માધ્યમથી હું સરકારશ્રીને અને પોલીસ તંત્રને જાણ કરવા માંગુ છું કે નવનીતભાઈના કેસની અંદર જલ્દી ન્યાય મળે એવી અમારી રજૂઆત છે। જય કોળી સમાજ। કોળી સમાજના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્યોની પાલીતાણામાં ગઈકાલે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં જો એસઆઈટી દ્વારા મુખ્ય આરોપીની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો સામૂહિક રીતે સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્યો છે તે રાજીનામું ધરી દેશે। તો બીજી બાજુ હવે આજે મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ છે તે ઉગ્ર બની રહી છે અને કોળી સમાજના કેટલાક લોકો દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। હવે આગામી સમયમાં એસઆઈટી જે આ સમગ્ર મામલે મૌન ધારણ કરીને બેઠું છે તે હવે આ મામલે શું ફોડ પાડે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।